ભરૂચ જિલ્લા જેલ ખાતે દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવપૂર્ણ અને દેશભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી। ઇન્ચાર્જ અધિક્ષક એનપી રાઠોડના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન બાદ સૌપ્રથમ વંદે માતરમ અને ત્યારબાદ રાષ્ટ્રગાનનું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઇન્ચાર્જ અધિક્ષકે સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન સેનાનીઓ અને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે બંદીવાનોને રાષ્ટ્રપ્રેમ, શિસ્ત, સકારાત્મક વિચારસરણી અને સમાજ પ્રત્યેની જવાબદારી કેળવવા પ્રેરણા આપવામાં આવી હતી। જેલ જીવન દરમિયાન રચનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લે પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પણ બંદીવાનોને અનુરોધ કરવામાં આવ્યો હતો। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને વધુ યાદગાર બનાવવા માટે જેલ પરિસરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મનોરંજક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। સંગીત કાર્યક્રમ ઉપરાંત દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત ટીમલી નૃત્યની મનમોહક રજૂઆત કરવામાં આવી હતી। આ ઉપરાંત બંદીવાનો માટે રસ્સા ખેંચ, કોથળા દોડ, સિક્કા શોધવા, રિંગ પાસિંગ અને મેમરી ગેમ સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી। આ રમતોમાં બંદીવાનોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની પ્રતિભા અને રમતગમતની કુશળતાનું પ્રદર્શન કર્યું હતું। વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અને વિજેતા બનેલા બંદીવાનોને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન જેલ પરિસરમાં રાષ્ટ્રપ્રેમ, શિસ્ત, આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। સ્વાતંત્ર્ય પર્વની આ ઉજવણી દ્વારા બંદીવાનોમાં માત્ર દેશપ્રેમ જ નહીં પરંતુ સુધારણા, જવાબદારી અને સકારાત્મક જીવન તરફ આગળ વધવાનો સંદેશ પણ આપવામાં આવ્યો।